પાસે આજીજી કરી એટલે સંતે કીધું હું તને એક ફળ આપું છું, એ ફળ તારી પત્નીને ખવડાવ, જા તને સંતાન. આત્માદેવ અત્યંત ખુશ થઈ જાય. સંતનો આભાર માની એ જ ફળ લઈને પોતાની પત્ની, જેનું નામ ધુંધુલી હતું. ધુંધુલી એટલે બુદ્ધિ. પોતાની પત્નીને કીધું કે આ ફળ સંતાએ આપ્યું છે તો સંતાન થશે, તો ખા. આપણે બુદ્ધિ છે ને, બુદ્ધિ મેં અત્યારે કઈ કીધું. ધુંધુલી વિચાર કરવા લાગી કે આ ફળ ખાઉં, હું ગર્ભવતી થામ, 9 મહિના દુઃખ સહન કરવાનું, પછી એ બાળક થાય, બાળકને મોટો કરવાનો, એ બધું કામ કરવાનું, આ બધું આપણાથી થાય. એવા એને મિત્ર, એની બેન પણ શું થયું કે મારા પતિદેવના આવું ફળ આપ્યું છે. એની બેન પણ એ પાછી એવી બુદ્ધિ આપી કે તું ચિંતા ન કર, આ ફળ ગાયને ખવડાવી દે, હું ગર્ભવતી છું, તારે ગર્ભવતી બનવાનો ઢોંગ કરવાનો, મને પ્રસવ થાય હું તને બાળક આપી દઈશ, તારે આત્માદેવને કહેવાનું દાતામાં પ્લાન તૈયાર થયો. જે ફળ સંત આપેલું હતું ઈચ્છા નહીં થાય, કારણ કે આશીર્વાદ હતા. બોલે આને શું કરે? બોલે કે આપણે જોઈએ તો ખરા, પરીક્ષા કરીએ સંત સાચા કે ખોટા. ગૌશાળામાં ગાય હતી, ગાયને ફળ ખવડાવી. સંતોના આશીર્વાદ. એ ગાય માતાને એ ગર્ભો રહ્યો ને ગાયે જે બાળકને પ્રસવ આવ્યો, એ બોલીએ ગોકર્ણ મહારાજ કી જય. એના કાન ગાયના કાને ગયા. શરીર મનુષ્ય, સંતના આશીર્વાદ, પણ ગાય દ્વારા એમનો પ્રસવ થયો છે. એની જે મિત્ર હતી એ ઢોંગ કરતી હતી, ગર્ભવતી પેલી ઢોંગ કરતી હતી, એની બેન પણ એને પ્રસવ થયો, એને એ બાળકને જન્મ આપ્યો. એ બાળકનું નામ પાડવામાં આવ્યું છે ધનુષા. આત્માદેવને પત્ની કીધું હાલે તારા પતિને કે જાત નથી, તારું સંતાન. એનું નામ ધંધુકારી પાડ્યો ને ધંધુકારીની નીદેને મોટા થવા માંડ્યો. એટલે એના માટે શ્લોક લખ્યો છે ભાગવતમાં, 8 શ્લોક લખેલા છે. સ્નાન શોચ ક્રિયાહીનો દર્પક્ષે કામોષિત તસ્ય પરિગ્રહ કરતા ચ સૌ હસ્તેન ભોજન. ઘણું બધું બોલવું પડે પણ આજે સમય નથી કે સૌ હસ્તે, એમાંનો એક શબ્દ લઈએ, સૌ હસ્તેના ભોજનમાં આવું વ્યાસજી લખ્યું તો આપણને એમ સૌ એટલે મૃત્યુ પામેલો વ્યક્તિ, એ તેના હસ્તે એટલે હાથ ને ભોજનમ, તો મરેલાના હાથનું ભોજન એવું કેવું? ચતુશ્લોકે ભાગવત ભગવાને નારદજીને કીધું, નારદજીએ વ્યાસજીને કીધું, વ્યાસજીએ લખી તો લીધું પણ લખવા માટે એમ થયું કે હું તો બ્રાહ્મણ છું, મારો સંધ્યા સમય બધું કરવું પડે, સ્નાન આદિ યજ્ઞ આદિ કરવું પડે. આ લખવા બેસો તો ખબર નહીં કે આટલું ક્યારે કેટલું લખાશે. કોઈ લખનારો હોય તો આપણને આનંદ આવી જાય. તો નારદજી કોણ લખે? નારદજીએ કીધું કે ગણપતિ સિવાય આ જ્ઞાનનો દાતા કોઈ નહીં, બુદ્ધિનો માલિક છે. ગણપતિને પસંદ કર્યા. વ્યાસજી બોલો, બોલે કે મારું એક કામ શું છે? બોલે કે ગ્રંથ લખવાનો. ગણપતિને ખબર કે વ્યાસ તો જ્ઞાનનો ભંડાર છે, લખાવા બેસે તો 25 વર્ષ નીકળી જશે. એટલે લખવું કરો પણ એક શરત કે તો તમારે લખાવતા વચ્ચે અટકવાનું નહીં. ભગવાનને ગણપતિને એવું હતું કે વ્યાસજી બ્રાહ્મણ છે એટલે ત્રિકાલ સંધ્યા કરે, હવાર થાય તો ઠીક છે, સ્નાન કરે તો બપોરે સંધ્યા કરવા તો ઊભા થાય ને અટકે તો મારે ઊભા થાય. પણ આ વ્યાસ પણ જ્ઞાનના ભંડાર, એટલે કે સારું તમારી શરત મંજૂર છે પણ હું લખાવું ને તો તમારે વિચારી લખો. એમાંનો આ એક શબ્દ છે સૌ હસ્તેના ભોજન, કે મરેલા મુર્દાના હાથનું. એટલે વ્યાસજી અહીંયા એ કહેવામાં આવે છે કે ભગવાનની કથા ચાલતી હોય અને એ મંડપ સુધી આવીને એ મંડપમાં પ્રવેશ નહીં કરે તો મરેલો જ સમજવા. કથામાં આવીને બેસો અને આ ભગવાનની એ ગીતો, એ ભજનો ધૂનોમાં તાળી નહીં પાડે તો સમજવાનું એ મરેલો છે.
જે વ્યક્તિ ભગવાનનું નામ નથી લેતો એ સમજવાનું કે એ વ્યક્તિ મરેલો છે. એના હાથનું ભોજન ખાના ધંધો કાઢી મોટો થાય છે, અસહ્ય ત્રાસ આત્મદેવને આપે છે, મૃત્યુ પામે છે. એની માં ધુંધુલીની પણ મૃત્યુ થાય. આ બાજુ એ ધુંધુકારી 3 પ્રકારની વેશ્યાઓને લઈને એના સાથે એ મિત્રતા કરીને લગ્ન કરે. ને વેશ્યાઓ એ જાત જાતની રોજની માંગણી કરવામાં આવે. એક વખત ધુંધુકારીને કીધું કે આ રાણીએ જે હાર પહેરેલો છે એ હાર લઈ આવ. રાત્રે એ ધુંધુકારી રાજમહેલમાં જઈને રાણીનો હાર ચોરી લાવે છે. કુંટાઓ હાર તો જોઈને આનંદ તો પામે, પણ વિચાર કરવા લાગી આ તો રાણીનો હાર છે. ને જો ખબર પડી ગઈ ચોકી પેલે તો હવે થવાના સૈનિકો ડરવાના જ. અને આ હાર જો આપણા હાથમાં આવી ગયો સાહેબ, આપણા હાથે પકડાઈ ગયા તો આ ધુંધુકારી જો પકડાઈ ગયો તો આપણાને મારશે. એ હેતુથી એ ધુંધુકારીને ગળું પકડીને ગળું દબાવીને મારી નાખે. એને એ 3 કુંટાઓને એટલેથી નહીં કે એને થયું કે નથી પડ્યો એટલે એના મોઢામાં ધબધબતા અંગારા નાખીને એને મૃત્યુ આપે. ધુંધુકારી પ્રેતાત્મા બનીને ફરવા માંડે છે. આ બાજુ ગોકર્ણ મહારાજ યાત્રાએ નીકળ્યા હતા, જ્ઞાનના ભંડાર હતા. કાશીમાં ખબર પડી કે એના ભાઈ ધુંધુકારનું મૃત્યુ થયું છે તો સૌ શ્રાદ્ધાદિક ક્રિયાઓ કરી. તત્છતાં પણ એ પાણીમાં ઉછળવા માંડ્યું પ્રેત. એટલે પંજરી મારી. બોલો કોણ છે? બોલે કે ભાઈ હું તમારો નાનો ભાઈ ધુંધુકારી. બોલો કેમ? ત્યારે તો શ્રાદ્ધ કર્યું છે, હજુ તને ગતિ નથી? બોલે કે ના. સંતોને પૂછ્યું તો સંતોએ કીધું કે એને ગતિ નહીં મળે. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાનેન ગતિ. એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી. મુક્તિને આપનારી કોઈ ગેરંટી કાર્ડ હોય તો એ ભાગવત છે. બીજા કોઈ પણ પુરાણમાં તમને ઉલ્લેખ નહીં મળશે, પણ આ ભાગવતમાં પ્રથમ શબ્દ એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી. નારદજીએ કીધું કે તમે કથાનો પ્રારંભ કરો, ભાગવત કહેશો. ગોકર્ણ મહારાજ કાશીનગરીમાં એક ભાગવત કથાનું આયોજન કરે છે. ધંધુકારીનો આહવાન થયું, વાયુ સ્વરૂપમાં આવ્યો તો કથામાં જોવા લાગ્યો તો હું બેસું કાં, મારા લાયક જગ્યા નથી. ત્યારે આવું બધું નહોતું હોય. હા, સાગર ડેકોરેટ્સ બિપિનભાઈ આવું બધું નહોતું. તો વાંસનો એ મંડપ હતો. ધંધુકારી એ વાંસના મંડપમાં વાયુ સ્વરૂપમાં એ જે વાંસ હતો એમાં ભરાયો છે. પહેલે દિવસની કથા પતી એટલે પહેલો ગાંઠ 60 ગાંઠ હતા, એમાંથી એક ગાંઠ તૂટી. બીજે દિવસની કથા પતી, બીજો ગાંઠ. ત્રીજે દિવસની, એમ 3, 4, 5, 7 દિવસમાં એ ધંધુકારીને મોક્ષ મળી. આવું અમે બોમ્બે કથા કરવા ગયેલા હતા. આ વાસ બાંધેલો એ પ્રતિક એના માટે જ બાંધેલો છે. જો પ્રતિક છે. પહેલે દાડે કથામાં આવું કીધું એટલે બધા અહીંયા મોડી કથા થઈ તો મોડી પૂરી થાય એટલે મેં છેલ્લી ધૂન ચાલુ કરી એટલે બધા પેલા ગાંઠ પર જ જોયા હતા. એક ફૂટ થયા. બીજે દાડેથી પાછું 7 વાગ્યા એટલે બધા પોણા હાથે ત્યાં જ ગમે. બીજી તૂટી. ત્રીજે દાડે બી ત્યાં જ નજર. એટલે એક હોય જિજ્ઞાસો એટલે કીધું શાસ્ત્રીજી તમે કે કથામાં વાંસની ગાંઠ તૂટે છે તો આ તો તૂટી જ. મેં કહું ભલા તારા ગામમાં કોઈ મિસ્ત્રી હોય એને બોલાવી લાવો, પછી 3 ગાંઠ કાપી કાઢ, રોજના એક કાપતો રહી જાય, હાથ ડાલી હાથ કાપી કાઢ. બાકી આ ગાંઠ તૂટવાની આપણા મનમાં જે ગાંઠ છે એ તોડવાની છે. કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને અહંકાર. એટલે આ પ્રતિક છે. એટલે મેં ફોટા મુકાવવાનું કારણ આ છે. ફોટા મૂકવાનું કારણ ફોટા સ્વરૂપમાં છે, પણ એ વાયુ સ્વરૂપમાં. એ તો ભાગવતમ શાસ્ત્રો મુક્તિદાનેન ગર્જતી. કથા મંડપમાં જે તે પિતૃઓના ફોટા લાગ્યા હોય સાહેબ. ધંધુકારીને તો જગ્યા નથી મળી
એ વાસમાં ભરાણો હતો, પણ આપણા પિતૃઓને તો આપણે જગ્યા આપી છે. એટલે એને ગતિ મળવાની. હું તો એમ કહું છું, અમારા વિરંચી પ્રસાદ શાસ્ત્રી એવું કહેતા કે કથા કોની પછાડી થાય તો આપણે કહીએ કે આપણા પિતૃઓના મોક્ષાર્થે. નાના સાહેબ, જેનો પિતૃ મોક્ષ પામી ગયેલો હોય ને એના વારસદારો જ કથા કરે, બાકી કોઈના તાકાત નહીં. મોક્ષ પામી ગયો છે તો જ એને સદબુદ્ધિ આપી ભગવાને કે તું કથા કર. બાકી જગતમાં તો ઘણા પાસે બહુ બધા પૈસા છે. અરે મને હું રમેશભાઈને બોલાવે 9 કરોડ લે તેને, એને બોલાવીને કથા કરે. કથા પિતૃના પાછળ થાય એમ નહીં. એ પિતૃને સદગતિ મળી ગઈ છે, એ સદગતિ મળી ગઈ છે તે બુદ્ધિ એના વારસદારોને આપી, એના વારસદારો કથા બેસાડે. એમને એમ કથા નહીં થાય. એટલે ફોટા રાખ્યા છે. હા મમ્મી, આ બનાવવાનું શારદાની કથા પડી એટલે કોઈના બાકી હોય તો આવો અમૂલ્ય તમારથી તો આટલી મોટી કથા ન થાય. પણ અહીંયા ફોટા પિતૃઓને મૂકે, એને કંઈક ઈચ્છા અથવા એનું કંઈક બાકી હોય એ એકાદ શબ્દ પણ એવોના વાયુ સ્વરૂપમાં પડે, એને ગતિ થાય. એમાં આ લોકો જે રાખ્યા હશે પેલા 1000-1500 જેવા છે, ફોટા મૂકી દેવાના, એ લોકો વ્યવસ્થા કરે. 7 દાડે પાછું લઈ જવાનું, એમાં કંઈ કરવાનું નહીં. તો ધંધુકારીને એ 7 ઘાટ, 7મા દિવસે 7 ઘાટ તૂટી અને ભગવાનનું વિમાન એને લેવા આવ્યું વૈકુંઠમાં. એટલે ગામના બધા બેઠેલા હતા. એ લોકો કીધું કે ગોકર્ણ મહારાજ કથા તો મેં સાંભળી, તો અમને કેમ વિમાન લેવાને? બોલે કે એ ધંધુકારી એકાગ્ર ચિત્તે એક ચિત્ત થઈને એ કથાનું શ્રવણ કરતો હતો, એટલે એને ભગવાને ગતિ આપી છે. તમને ગતિ જતી હોય તો કંઈ નહીં, આપણે કાલથી પાછી ભાગવતજીનો પ્રારંભ કરીએ. બીજે જ દાડથી ગોકળજીએ પાછી ગંગાના કિનારે એ કથાનો પ્રારંભ કર્યો. તો 7 દિવસમાં આખું ગામને લેવા માટે ભગવાનનું વિમાન આપણાને બી 5 તારીખે આવવાનું છે. સાંજે 5 વાગે કથા પૂરી થશે તો 5 વાગે અહીંયા લેન્ડિંગ કરાવશું. બધાએ આવું છે ને? નાના પ્રભુ બધું બાળક નાનું છે, ભણે છે, ભણી રહ્યો 4, એટલે કે નાના લગ્ન થવા દે. લગ્ન થઈ ગયા, નોકરી પણ લાગી, પાણી લઈને ગયા ડોશીમાં એ થાંભલાનો બરાબર આશરો લીધો, શોધી લીધો થાંભલો, અને કથા સાંભળી. ઉપરથી શાસ્ત્રીજી એ એક ધૂન ગણાવે તે સમય. અમે સાંભળવા ગયા કથા પારાયણ, રસ્તામાં મળ્યો. ભજન એવું છે કે સાંભળવા ગયા હતા કથા પારાયણ, કથામાં મળ્યો પેલો નારાયણ. નારાયણ નારાયણ કરતા અમે થયા પાગલ. આવું શાસ્ત્રીજી ગૌડાવે. અને 5મા દિવસની કથા ચાલતી હતી અને કથામાં એવું દોર પકડાયો કે લાલો એમ ચોરી કરે, લાલો એમ ચોરી કરે ને એમ ચોરી જાય. અને આ કથા ડોસીને થોડી વાર ઉગાવે ને હોઈ જાય, પણ જાગે તારે થોડું ખંભળી લે. સાંભળવા ગયા કથા પારાયણ, કથામાં મળ્યો પેલો નારાયણ, નારાયણ એમ ચોરી કરે. પાછું પેલી ડોસીમાં છે ને એટલી બધી ઊંઘ આવી ગઈ સાહેબ, કારણ કે શાંતિ હતી. અને ઊંઘ આવી ગઈ, લોટો બાજુમાં મૂકેલો હતો, પગ પછી એમ એને તો પછી તો બરાબર એમ પગ માર્યો લોટાનો, ને લોટો ગોબરતો સાહેબ મંડપ લીધા. ડોસીમાં ખબર તો રસ્તામાં આ છોકરાઓને મળ્યો ને, છોકરાને તો આનંદ મળી ગયો, રમવાનું સાધન મળ્યું. એટલે એમથી કેમ એ લોટાને તો ગબડાઈને એ ફૂટબોલ ને લોટાને તો કથા પૂરી દે. બોલે બા ચાલો કથા પૂરી રાખ, ચાલો. ડોસી ગયા ઘરે, પછી ઘરે જઈને યાદ આવ્યું લોટો કાંઈ. એટલે તો આણે તો આખું ગામ માથે લીધું કે તમે લોકો મારો લોટો ખોવાય છે. અરે બા અમે બીજો લોટો લાવી દઈશું, તમે શું લોટો. બોલે કે નાના મારા પતિની છેલ્લી નિશાની, શું વાત કરો છો? હા ચાલો શોધીએ. કોઈ બી પૂછે શું થયું, એટલે પેલી ડોસી પાછું બોલે એને એમ કે આ પેલો
શાસ્ત્રીજી લાલો એમ ચોરી કરે તેમ ચોરી કરે, નક્કી પેલા કાલિયો ચોરી કર્યો એટલે એને જ ચોરી આ મારો લોકો ચોરી કર્યો, કારણ કે માખણ ચોરી લોટાચોરમાં એનો શું વાંધો છે. એટલે કથામાં પેલું બોલતા હતા કે અમે સાંભળવા ગયા હતા કથા પારાયણ, કથામાં મળ્યો પેલો નારાયણ. ડોશીએ ભોજન બદલી કાઢ્યું કે હું તો સાંભળવા ગઈ હતી કથા પારાયણ, કથામાં પેલો, કથામાં લોટો ચોરી ગયો નારાયણ. એ કથામાં પેલો નારાયણ મારો લોટો ચોરી ગયો. આખા ગામમાં એક જ વાત, કોણ સાંભળવા ગયા હતા કથા પારાયણ, લોટો ચોરી ગયો પેલો નારાયણ. એટલે ડોશી છક્કી લાગ્યું. ઉપર લક્ષ્મીજીએ સાંભળ્યું કે આ ડોશી ખોટું ના બોલે છે, લોટો ઉપાડો તો એને જાતે જ ગયો. પ્રભુને કીધું પ્રભુ પેલો હમણાં પેલું ડોશી બોલું શું બોલું, હું સાંભળવા ગયા કથા પારાયણ, લોટો ચોરી ગયો પેલો નારાયણ. લોકો આરોપ મૂકે છે શું કરું તો એ આપ્યા લોકો એવું. હા, એ ભગવાન વૈકુંઠમાંથી એ નીકળ્યા લોટો લઈને, એ જ એના પતિદેવનો લોટો લીધો અને બોલે કે માજી આ લેવું તમારું. બોલે કોણ? બોલે કે જે નારાયણને ચોર કેવી રીતે છું. આમાં આનંદ આવ્યો છે ને, પણ તમે એના પર વિચાર કરો કે ડોશી કમ અને જઈને એ કથા ઊંઘતા ઊંઘતા સાંભળતી હતી અને એ ખાલી 2-4 શબ્દ યાદ રહી ગયા કે લોટો ચોરી ગયો પેલો નારાયણ, ખોટું ખોટું ભજન ગાયું અને ભગવાન આવીને કીધું કે આ ખોટો આરોપ મૂકે એના કરતાં આ લે લોટો. ખોટો આરોપ અને ભગવાન જો આવી જતા હોય એ ખોટા હૃદયનો ભાવથી, તો આપણે તો સાચા હૃદયથી 7 દિવસ ભજન કરવાના છે. તો આ વખતે આજે કથામાં થોડું મોડું થયું છે. આવતીકાલથી બરાબર એ કથાનું સેશન બરાબર ચાલશે. મેં તમને કીધું તેમ અહીંયા પિતૃઓના ફોટા મૂકવામાં આવ્યા છે. કોઈએ મૂકવું હોય તો હજુ પણ તમારી પાસે દિવસો છે. તમારા પિતૃઓના ફોટા મૂકો અને એને મોક્ષ ગતિને મોકલાવો. રોજના અહીંયા જે ભગવાનનું સ્થાપન થયું છે એની પૂજા 3 વાગે થશે. 4 વાગે કથા ચાલુ થાય તે પહેલાં અમારા દીપકભાઈ તે પૂજા કરાવશે. એ પૂજામાં એમ તો કાગળમાં લખેલું છે કે આટલા પૈસા આપવા, પણ મેં કીધું કે પૂજાના પૈસા ના લેવું, તો એ મફત બેસાડવાના છે વિના મૂલ્યે. પણ જે સામાન હોય તે સામાન લઈને આવવાનું અને 3 વાગે એટલે પૂજા ચાલુ થશે. તો હવે 3:30 આવે તો પણ પૂજા તો 3:30 જ પૂરી થશે, કારણ કે એને ઉપરથી ઓર્ડર કે હું આવું તે પહેલાં પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. એટલે પૂજાનો લાભ લેજો. સાથે 2 તારીખે માતાજીના નવચંડી યજ્ઞ છે, એનો પણ લાભ લેજો. આવતીકાલે બરાબર 4 વાગે આપણે પાયલ મમ્મી બધા જ છે. હા બસને ફોન કરી બરોડા જવાના. ગુજરાત સવારે આવે તો 9:22 આવે, 9:28 ઉપડી જાય બરાબર ને. અને આપણે જો 9:28 જઈએ તો ગુજરાત ચૂકી જવાય કે નહીં ચૂકી જવાય? તો આપણે કેટલા વાગે જઈએ ગુજરાત પકડવું હોય તો? 8:30 જવું પડે. ટિકિટ કઢાવવાની, એ 2 નંબર પર આવે એટલે પેલા એક્સિલેટર પર બેસીને 15 મિનિટ કંઈ નહીં આપણે રાહ જોઈએ. તો અહીંયા પણ આપણી ટ્રેન બરાબર 4 વાગે એટલે ચાલુ થઈ જશે. અહીંયા કોઈ આવે કે નહીં આવે, કથા તો 4 વાગે પૂરી થશે. થોડા દિવસોમાં સમય વધતો જશે, કારણ કે હજુ કથાને હજુ પકડી છે આપણે. ને પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોક પર આપણે હજુ ગયા છે. એવા તો કાલે 4થા સ્કંદ લગી પહોંચવાનું છે મારે. કે આવતીકાલે ભાગવતજીની રચના થશે, કેવી રીતે થઈ, શું કામ થઈ, કોણે કરી, કોના માટે કરી, એ પ્રથમ કથા કોણે સાંભળી, પછી મનુનો વિસ્તાર, શત્રુપા મહારાણીનો વિસ્તાર, એમ કરતા કપિલ ભગવાનનો પ્રાગટ્ય, પરીક્ષિતનું પ્રાગટ્ય વગેરે પ્રાગટ્ય કરતા છેલ્લે અમારા ઈષ્ટ એવા દત્ત ભગવાનનું પ્રાગટ્ય. એમ તો ભાગવતજીમાં 6 શ્લોકમાં જ એ પ્રાગટ્ય બતાવવામાં આવ્યું છે, વધારે નથી. પણ અમે ઈષ્ટ માનીએ છીએ દત્તને, એટલે અમે એને જરાક કથા લંબાવીને કરીએ છીએ. કાલે દત્ત પ્રાગટ્ય સુધીની કથા આપણે કરીશું. તો આજના આ કથાના સત્રને આપણે અહીંયા વિરામ આપીએ. થોડું મોડું થયું છે, કારણ કે યાત્રામાં લોકો આનંદ કરતા હતા.
હા પછી મેં કહું આ પોથીમાં બધા લઈ જવાના મેં કહું પોથી લઈ જાઓ બધાને મસ્તક પર મૂક્યા બધાને પણ લાભ તો બધાએ બધો લાભ લીધો. તો આવતીકાલે બરાબર 4 વાગે એટલે કથાનો પાછો પ્રારંભ થશે. અગાડી તો 2 મિનિટ ભગવાનના અને આરતી જે ઉતારવાના હોય પૂજા જેણે કરી છે આજે એ તો આરતી કરે જ, એ સિવાય પણ તમારે નક્કી કરવાનું કે કોણ આરતી કરે. ઝડપથી આપણે આરતી ઉતારીશું. બરાબર. मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षाय मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते भागवत भगवान की जलेन प्रदक्षिणीकृत्य पुष्पैः देवोऽभिवन्दनं स्व आत्मरक्षणार्थे आत्माभिवन्दनम् हस्तं वृक्षाल्यो मन्त्रपुष्पाञ्जलिर्नमयदन्नविवास्तानि धर्माणि प्रथमानि आसन्नदेहनाकम्महिमानः स्वतन्त्रपूर्वे शाक्याः सन्ति देवा मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि भागवत भगवान् की जय। अनेन पूजनेन प्रथमे हनि गणपति ब्राह्मण सहायेन अनेन पूजनेन गणपति अध्यावहित स्थाप्यमान् देवताः प्रियन्दां नमामः भगवत भगवान् की जय। सौने अभी अच्छे